શહેરમાં ગેસ પુરવઠો ખોરવાયો છે। ગેસ લાઇનનું કામકાજ ચાલુ છે। મહાનગરપાલિકાના પાપે લોકોને હોટલમાં જમવાનો વારો આવ્યો છે કે રેસ્ટોરન્ટના હોટલ ગત મોડી રાતથી ફૂલ જોવા મળ્યા છે। એટલે કે ગઈકાલે સાંજનું જમવાનું પણ લોકોએ હોટલમાં જમ્યા છે। રેસ્ટોરન્ટ હોટલ ફૂલ થતાની સાથે જ જે લોકો ગેસ યુઝ કરે છે, ગેસ લાઇનમાંથી ગેસ યુઝ કરતા હોય તેવા લોકો રોષે પણ ભરાયા છે અને પાલિકાના પાપે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાવાનો વારો આવે છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। સાથે જ ગૃહિણીઓ માંગ કરી રહી છે, કારણ કે ગૃહિણીઓ ગતરોજ પરેશાન થઈ બહારથી જમવાનું આવતું હોય ત્યારે ગૃહિણીઓ પરેશાન થઈ છે। ગૃહિણીઓ કહી રહ્યા છે કે મહિનાનું અમારું જે ગેસનું બિલ છે તે માફ કરો તેવી માંગ સાથે આક્રોશ પણ ગૃહિણીઓમાં જોવા મળી રહ્યો છે। સવારે રૂટીન ટાઈમે પૂજા કરી અને હું આવી 11:15 વાગે ત્યારે ગેસ બંધ થઈ ગયો હતો। એટલે અડધી જે તૈયારી કરી હતી એ થોડી વાર રાહ જોઈ ક્યારે આવશે। પછી આ સમાચાર મળ્યા કે સાંજે 7 વાગે આવશે। તો પછી ત્યારની એ બધી વસ્તુ રવા દીધી, ચલો સાંજે એનો આપણે યુઝ કરીશું। પણ સાંજ સુધી બી આવ્યું જ નહીં ગેસ કનેક્શન। એટલે બપોરની વસ્તુ બી બગડી, બહારથી મંગાવવું પડ્યું, બપોરે બી બહારથી મંગાવવું પડ્યું અડધું, અને સાંજે જે હતું એ બધું મટીરિયલ બગડી ગયું। એટલા માટે સાંજે પણ ફરીથી બહારથી મંગાવવું પડ્યું। તો લગભગ જે આખા મહિનાનું ગેસનું મારું 550 કે 600 બિલ આવે છે 2 મહિનાનું। તો એ લોકોએ આ એક દિવસનો જે અમારો ખર્ચો થયો છે એનું તો કંઈક વિચારવું જ જોઈએ, કારણ કે આમાં અમારો તો કોઈ ફોલ્ટ નથી। જેના કારણે આ થયું હોય એ વ્યક્તિઓને કાં તમે પછી દંડ કરો અથવા તો એની પાસેથી કંઈક વસૂલો। પણ જે અમારા જે બીજા ઘણા બધા હોય છે, ચલો કોઈ ઘણા લોકો ભોગવી શકે એમ છે, પણ જેને નથી ભોગવી શકાતું અને માંડ જે એમનું કરતા હોય એમને આમ જે તકલીફ પડે છે તો એના માટે શું કરશે કોર્પોરેશન? હા, બિલ માફ કરે તો સારું ને, 1 મહિનાનું કરે। અમે એવું નથી કહેતા કે બધું જ કરે, પણ થોડું તો કંઈક વિચારે અમારા માટે।